નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી વખત એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની અંદર તમારે જે મોડલ ઓક્સિલરી આવે છે એના રૂપો છે એની અંદર એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે કરવાનું એની વિગતે ચર્ચા કરીશું. સૌપ્રથમ જોઈ લો કે જે મોડલ ઓક્સિલરી છે એના રૂપો છે કેન છે, મે છે, માઇટ છે, વિલ, શેલ તથા શુડ છે, વુડ છે, એવા ઘણા બધા રૂપો છે મોડલ ઓક્સિલરીની અંદર આવતા હોય છે. તો એનું જ્યારે એક્ટિવ વાક્ય હોય તો એનું પેસિવ કઈ રીતે કરવું એની ચર્ચા કરવાની છે. વાક્ય રચના સમજી લો તો કે ભાઈ સૌપ્રથમ જો મોડલ ઓક્સિલરીનું વાક્ય હોય તો કરતાં પછી જે તે જે ઓક્સિલરી હોય છે એનું રૂપ હોય છે, તમે અહીંયા જોઈ શકો છો કે એમાંથી કોઈ પણ એક રૂપ છે એ હોઈ શકે છે. ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે, કર્મ આવતું હોય છે તથા અન્ય શબ્દ છે આવતા હોય છે. ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે વી શુડ ગ્રો મોર ટ્રીઝ, તો એની અંદર શુડ છે એ મોડલ ઓક્સિલરી છે તરીકે છે મુકાયેલું છે. બીજું વાક્ય જુઓ તો આઈ કેન કોલ હિમ, તો એની અંદર કેન શબ્દ છે એ પણ છે મોડલ ઓક્સિલરીનું એક રૂપ છે. તો આ રીતે એક્ટિવ વાક્ય છે એની અંદર જુદા જુદા મોડલ ઓક્સિલરી જે હોય છે એના રૂપો કરીને વાક્ય છે બનાવેલું હોય છે. તો એમાંથી તમારે પેસિવ કરવાનું થશે ત્યારે કઈ રીતે કરવાનું છે, તો પેસિવ છે એની વાક્ય રચના આપેલી છે તમને કે સૌ પ્રથમ તમારે પેસિવની અંદર શું આવશે તો કે તમારો કર્મ આવશે. કર્મ પછી તરત જ તમારે જે ઓક્સિલરી જે તે હોય છે એ મૂકવાનું રહેશે, બરાબર. કેન આવતું હોય તો કેન, શુડ આવતું હોય તો શુડ, મે આવતું હોય તો મે અથવા મસ્ટ છે, એવા ઘણા બધા રૂપો છે. ત્યારબાદ મૂકવાનું છે તમારે બી, પીપી એટલે કે ક્રિયાપદ છે એનું ભૂતકૃદંતનું રૂપ. પ્રેપોઝિશન તરીકે મૂકશો બાય, પછી કરતા તથા અન્ય શબ્દ છે આવશે. પહેલું વાક્ય છે આપણે બનાવીએ તો સૌ પ્રથમ કર્મ શોધો, તો આપણે વી શુડ ગ્રો મોર ટ્રીઝ કે આપણે બધાએ વૃક્ષો છે વધુને વધુ વાવવા જોઈએ. તો શું વાવવા જોઈએ, તો આખું જે મોર ટ્રીઝ છે એ તમારું કર્મ થશે. તો એને આપણે લઈશું કર્મના સ્થાન ઉપર, આગળ કર્તાના સ્થાન ઉપર મોર ટ્રીઝ. પછી એમ કીધું છે કે મોડલ ઓક્સિલરીનું જે તે રૂપ આવતું હોય તે મૂકો, તો વાક્યની અંદર આપણે શુડ બતાય છે તો શુડ, અને પછી મૂકવાનું છે બી. જે ક્રિયા છે એનું ભૂતકૃદંત મૂકવાનું છે, ગ્રો છે એનું થશે ગ્રોવન, એન પ્રત્યે લાગી જશે ગ્રોવન. કોના દ્વારા, પ્રેપોઝિશન તરીકે બાય, અને વી છે એનું અસ. તો આ રીતે તમારું આખું વાક્ય થશે કે મોર ટ્રીઝ શુડ બી ગ્રોવન બાય અસ. એટલે તમારે ધ્યાન રાખવાનું કે કર્મ પછી તરત જ તમારે જે તે મોડલ ઓક્સિલરીનું રૂપ આવે છે તે, અને પછી એક બી છે મૂકવાનું છે, ભૂતકૃદંત મૂકવાનું છે, પ્રેપોઝિશન તરીકે બાય મૂકશું, અને કર્તા જે છે એ કર્મના સ્થાને આવશે એટલે એની જે સંબંધક વિભક્તિ છે એ આપણે મૂકવાની રહેશે. એટલે આપણે વીનું કરેલું છે અસ. હવે આપણે બીજું વાક્ય છે એ સમજીએ. બીજું ઉદાહરણ સમજીએ, આઈ કેન કોલ હિમ. તો હવે જુઓ આ વાક્યની અંદર તમારે કર્મ શોધવાનો છે. તો અગાઉ શીખ્યા એ પ્રમાણે વાક્યની અંદર તમે સર્વનામો છે જોઈ શકો છો. એક છે આઈ જે કર્તાના સ્થાન ઉપર છે, અને બીજું છે હિમ જે કર્મના સ્થાન ઉપર છે. તો હિમ જો કર્મના સ્થાન ઉપર છે એને આપણે કર્તાના સ્થાન ઉપર લેવાનું છે, એટલે કે આપણે કર્મ તરીકે શું થાય છે હિમ, તો હિમ છે એનું કર્તા વિભક્તિમાં શું થાય હી, એટલે કર્મ છે આપણું આગળ, એટલે હિમનું કરશું આપણે હી. કેન છે મોડલ ઓક્સિલરીનું રૂપ કરીને તમારે મૂકવાનું છે કેન બી. વાક્ય રચના પ્રમાણે ક્રિયા છે એનું તમારે મૂકવાનું છે ભૂતકૃદંત, કોલ છે એનું થશે કોલ્ડ, પ્રેપોઝિશન તરીકે બાય, અને આપણો જે કર્તા છે એ કર્મના સ્થાને જશે એટલે એનું રૂપ થઈ જશે સંબંધ વિભક્તિમાં મી. એટલે કે હી કેન બી કોલ્ડ બાય મી. એટલે આ રીતે તમારે જુદા જુદા જે મોડલ ઓક્સિલરીના રૂપો છે એ આવશે જો એક્ટિવમાં, ત્યારે પેસિવ કરતી વખતે આ વાક્ય રચના છે
એને ધ્યાનમાં રાખીને તમામ મોડલ ઓક્ઝિલરીના રૂપોનું પેસિવ છે કરવાનું રહેશે. નકાર આવતું છે તો તમારે નોટ લગાડવાનું રહેશે, બરાબર. અને જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો કેન શબ્દ છે એ આગળ આવી જતો હોય છે, પછી તમારું કર્મ અને પછી તમારે બી કરીને ખાસ ધ્યાન રાખવાનું. બી અને તમારું જે ભૂતકૃતનું રૂપ છે હંમેશા સાથે જ રહેશે. એટલે પ્રશ્નાર્થમાં અને નકારમાં એ એક વસ્તુનું છે તમારે નોંધ લેવાની છે.